ગામડે સિટી નેહડું અરે હું ફ્રી વયો અરે મને કોઈ પાછી ટકવા દે નહીં જા સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય હવે આ મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું પણ મંદિરમાં કચરો બહુ થઈ ગયો મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો ગણા એટલે મારે છેલાને બોલાવવો પડે આય છેલા નાય ખંભે ઠેલા અને આય જેમ બને એમ વેલા છેલા લફરતો ની તરફ બધું સલેમાએ મૂકી દઉં આ ભંગળું લઈ લે ઓલપા ચક થઈ જય ગિરનારી ગુરુજી જય ગિરનારી બેટે જય ગિરનારી કેડે તૈયાર કરું હા હું તો અખાડે નતો ગુરુજી અખાડે હતો હા અરે અખાડે તમારી રાહ જોઈ પણ તમે આવ્યા જ નહીં તારે મારી યાદી નો અપાય તારે નો કહેવાય કે હું હેન્ડલગીરી નો સેલો છું મેં એને બધુંય કીધું ગુરુજી હે પણ યાર મેં વાત સાંભળી તમને કોઈ ઓળખતું જ નથી બોલો તો તારે ફૂટવાલગીરી ફોન નો કરાય ફૂટવાલગીરીના નંબર છે इन पे फोन नहीं थे हां तई પછી जो ये है मंदिर हां मंदिर અને इधर करवाना है सेवा सेवा इसलिए करवाना है कि माळाમાંથી ધવાડા કાઢવાના है હું વાત કરો હાલો કાઢ નાખી આ તો તું બેહી જાતા है પોસા પીગે હા અને હું બેહી જાતા है હોય રાટકી હા બરોબર આ બેહી જા હાલો બેહી જા શિવાય લાવો બીડી છે કોઈ પાસે બીડી પીવે છે લાવો એક જ નહીં એક જ લાવો કારણ કે અમે હું છે માગી ન બીડી પી અસલ ગોરીના પેટ ના થઈ બીડી થઈ ગઈ મોંઘી 20 રૂપિયા જોડી બાકા તો અલગ બીડી કે હું બિચારી જરદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો દોરા ઉધી તાણું હું છે પણ ઓલ પાટે આયા હું વાંધો ના કરુની જગ્યા ઉપર બેહાય ઠીક તમારી જગ્યા છે ખબર ના પેટના કરુની જગ્યા ઉપર બેહાય એવું યાદ તો હોવું જોઈએ ને ગુરુજી આ કોની પાઇપલાઈન નાખવા ગયા હતા ગુરુજી મે સલેમ તો જગવી ની લા જગવી લો ઓમ નમઃ શિવાય એને ઘેર ઘેર ધોતિયા શિવા દાઢી હળદી ચલા હા ઓલાઈ ગઈ હા ઓલાઈ ગઈ આ ડુપ્લિકેટ હળગેનો વાંધો નહીં આ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે એન કરતા હેઠો બેહીને છે ગવા દે આલા ખગીરે ના હારી ગઈ જાય કોઈ પણ આવે એટલે પેલા મેરે કો જગાડવાના હે અરે જગાડી દઉં આ કોઈ વાંધા નહીં હે હા ગુરુજી હા આ આપણે ઘણા ટાઈમ પછી ભેગા થયા હી હા તો એકાદી નાનકડી એવી ધૂનકી જવા દયો ને ધૂનકી જવા દો હા ધૂનકી આજ તો થઈ જ જાય એમ આવ ચીકો હે ટીલું કરે ટાઢું લાગે અને હુકાઈ પછી તળે એ લાકડી વગરના લોટ જાય તો નકી કુતરા કરડે ભાઈ એ ભલે તારી રામા ઓ ભલે મારી રામા હું થયું હું ભાંગડા કરવાના છે આ ઠેક આપણે ધૂનકી માં હતા નહીં એટલા બેહી જા હાલો ગોઠવાઈ જાવ તોતડીના પેટના મંદિરમાં ભાંગડા હોય પણ ગુરુજી તમે ગાયો જેવું ને મીઠા રાગમાં હા હાલો એ બાર ગાવે બોલી બદલે અને સરોવર બદલે શાખા એ મોઢામાં વાળ બદલે પણ એના લખણનો બદલે લાખા ભાઈ એ ભાઈ એ ભલી તારી રામા ભલી મારી રામા ચૂપ
ચૂપ ચૂપ ઊભો થા. દાંત કાઢે તોતડીના પેટના નગાવું હવે. પણ ગુરુજી થયું હું તમે બંધ કાં કરી દીધું? તું ભાંગણા કરવા મેરા આગળ એટલે બંધ કર્યું. હવે કોઈ મંદિરમાં ધ્યાન રાખજે. અરે બરોબર ધ્યાન રાખું. હા ક્યાંય ખાખા ખોળા નહીં કરતો. ન કરું. આયા હા. કોઈ? નહીં કોઈ આવ્યું નથી. હા ગુરુજી તમને એક વાત પૂછવી હતી મારે. અરે પૂછ બેટા પૂછ. આપણા અખાડામાં તો એસી ફિટ કરી દીધું, આપણા મંદિરમાં ફિટ કરી દઈ તો હું એસી ઓલું હવા કાઢે એસી. લાઈટ બિલ કોણ તારો બાપ ભરશે? અરે ગુરુજી હા મંદિરનું લાઈટ બિલ જ ન આવે, મફત બાયપાસ આલે ડાયરેક્ટ. એમ હા તો આજકાલ એસી ફિટ કરાવી દી લે. હા તો આજકાલ અખાડે જાવ ત્યાંથી ઉપાડતો આવું એક. સલેમ હળદે છે જોતો નહીં દેખાતી નથી. તાર બાપ ભૂંગળું છે સલેમ. એવું છે? તમારું કઈ નક્કી ન હોય, કઈ ભૂતને પીપળા મળી જાય વળી. એમને તમે કોની પાઇપલાઇન ફિટ કરવા ગયા હતા ગુરુજી? अरे बेटा हाँ। ये मंदिर में थोड़ा काम चल रहा था तो इतना वजह है तो हमें लाया है। લાવ્યા હે કે બૂસ માર્યા હે? हाँ घूस नहीं मारा है कोतड़ी ना पे એવું છે? હા ગુરુજી આ કેમેરા જેવું કામ કરતું है वो पण करा આમાં અડી જાય તો બખ દખણ થઈ જાય, ધક્કો તો મારો માં. सेला में कहीं ठीरो नहीं। क्या आप लोग भी